બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીની ગાડી પર જીપીએસ લગાવવાનો મામલો। ખાણ ખનીજ વિભાગના અધિકારીની ગાડી પર જીપીએસ લગાવનારા આરોપીની ધરપકડ કરાઈ છે। અધિકારીની ગાડી પર તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા અને જે ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ અને જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। सूरत में गांजा साथ एकनी धरपकड़ कराई है। रेलवे स्टेशन नजीकथी युवकनी धरपकड़ करवामां आवी। पूरी अमदावाद ट्रेन में आव्यो हतो युवक। सूरत में कोने गांजो आपवानो हतो तेने लई अने तपास हाथ धराई छे। प्रधानमंत्री नरेंद्र मोदी थोड़ा दिवस पहला ज लक्षद्वीपनी मुलाकाते गया हता अने जे बाद तेमणे फोटा सोशल मीडिया पर शेर कर्या। जे बाद मालदीव्सना अमुक मंत्री अने पदाधिकारीओए प्रधानमंत्री मोदीना विरुद्धमां टिप्पणी करी हती। जे बाद मोरबी ट्रावेल्स एजंट एसोसिएशने मालदीव्सना बुकिंग नहीं करवानो निर्णय कर्यो छे। आ साथे ज मालदीव्स फरवा जवा इच्छुक मोरबीवासीओए पण मालदीव्स फरवा जवानुं केन्सल करी अने देशभक्ति दर्शावी हती। आ साथे प्रवासीओने लक्षद्वीप अने अंदमान निकोबारना बुकिंग पर स्पेशल डिस्काउंट आपी देशना बीच टूरिज्म ने प्रमोट करवानो निर्णय कर्यो। અત્યારે જે ભારતભરમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે બોયકોટ મોલદીવ્સ, એને અનુસંધાને અત્યારે હાલ અમે મોલદીવ્સના તમામ પેકેજો રદ કર્યા છે અને અત્યારે જેટલા પણ એજન્ટ મિત્રોને જે ચાલુ ક્વેરી ચાલી રહી છે મોલદીવ્સની એ તમામ અમે બુકિંગ નથી કરવાના જ્યાં સુધી ભારત અને મોલદીવ્સ બંને વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો અને મોલદીવ્સને પોતાની ભૂલ નહીં સમજાય ત્યાં સુધી અમે એ પેકેજ ચાલુ કરવાના નથી। હવેની જે કંઈ બુકિંગ હશે એ જ્યાં સુધી ઇન્ડિયા અને માલદીવ્સના ડિપ્લોમેટિક રિલેશન સારા નહીં થાય ત્યાં સુધી અમે માલદીવ્સના કોઈ પણ જાતના બુકિંગ નહીં લઈએ। વેકેશન સિઝનમાં માલદીવ્સનું પ્લાનિંગ હતું મારું માર્ચમાં જવાનું, પણ જ્યારે વાત થઈ હમણાં કે જે ટ્રેન્ડ ચાલુ થયો છે એટલે મારે ટ્રાવેલ એસોસિએશન જોડે વાત થઈ કે શું છે ભાઈ કે કરવાનું છે નથી કરવાનું, તો ક્લિયર મને ઇન્સ્ટ્રક્શન હતા કે ભાઈ આપણે હવે માલદીવ્સનું બુકિંગ નથી કરતા અને એના બદલે એમણે મને અંદમાન કે લક્ષદ્વીપનું સજેશન આપ્યું છે કે સેમ લેવલની ફેસિલિટી સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે। आगामी 22 जान्युआरी अयोध्या में बनी रहेला राम मंदिर में राम भगवान की मूर्ति की प्राण प्रतिष्ठानो कार्यक्रम योजावानो छे, जेने लई देशभर में खुशीनो माहोल छे। दरेक भक्तो पोतानी खुशी कंईक अलग रीते व्यक्त करी रह्या छे। त्यारे मोरबीना रवापर रोड पर स्थित एंटीला हिल्स एपार्टमेंट में जय श्री राम नामनो 108 फूटनो विशाल ध्वज लहराववामां आव्यो। आ एपार्टमेंट में टंकारा पड़दरीना धारासभ्य दुर्लभजी देथरियाना निवास स्थान छे। त्यारे एंटीला हिल्स परिवारना तमाम सदस्यों द्वारा आ अनोखी पहल કરવામાં આવી છે। રામ ભગવાન મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અમારા એન્ટીલા પરિવારે ખૂબ આનંદ અને ઉત્સાહભેર આજે 108 ફૂટનો જય શ્રી રામનો ધ્વજ લગાવ્યો છે। આ ધ્વજ હું તો મોરબી જિલ્લાવાસીઓને વિનંતી કરું છું પોતાના ઘર ઉપર કોઈને કોઈ રામ નામનો એક પ્રતીક લગાવી અને આગામી 22 તારીખે ખૂબ આનંદભેર હોશભેર ઉજવણી કરે। મોરબીમાં 70 કરોડની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા। મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે। મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે। મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી। મોરબી શહેરના 50 રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી। એક ડીવાયએસપી 3 પીઆઈ 8 પીએસઆઈ સહિત હથિયારધારી 100થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। માવઠાની આગાહીને કારણે સાબરકાંઠા ખેડૂતોનો મરો થયો છે। ઘઉં, જીરું, વરિયાળી સહિતના પાકોમાં રોગચાળો વકર્યો। રાજ્યમાં 20 દિવસમાં 3 માવઠા ત્રાટકવાની આગાહીને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ચાલુ વર્ષે ઘઉંનું 84,527 હેક્ટરમાં અને 24,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે। મોંઘા બિયારણ સાથે ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ જો માવઠું આવશે તો પાકને નુકસાન થશે તેવો ડર ખેડૂતોને સતત સતાવી રહ્યો છે।
ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરથી બટાકાના વાવેતરના 50 દિવસ થયા છતાં પણ પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. વાદળછાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે. આ ઉપરાંત ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે. દ્વારકામાં ઘરફોડ કરતી કિંગ ગેંગ ઝડપાઈ છે. 14 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. દેવભૂમિ દ્વારકા સહિત દેશભરના 14થી વધુ જિલ્લા અને 3થી વધુ રાજ્યમાં ચોરી કરનાર કિંગ ગેંગ પોલીસે પકડી પાડી છે. દેવભૂમિ દ્વારકામાં અનેક ઘરમાં ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે. દ્વારકા પોલીસે આંતરરાજ્ય કિંગ ગેંગને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા. કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં સામે આવ્યું કે કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલીમાં 2, સુરેન્દ્રનગરમાં 2, રાજકોટમાં 1 અને મોરબીમાં 1, મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં 1 સહિત કુલ 14 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂકી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.